નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઇન્ટરનેશનલ માસ્ટર લીગની અંતિમ બે ટીમો વડોદરા ખાતે આવી પહોંચી છે, જેમાં વેસ્ટ ઇન્ડિઝના લીજેન્ડરી પ્લેયર તેમજ ઇંગ્લેન્ડના લીજેન્ડરી પ્લેયર વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. વડોદરા ખાતે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગનો પ્રારંભ થયો છે, ત્યારે આ લીગ કૌટુંબિક ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર છે. મળતી માહિતી મુજબ ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ ટુર્નામેન્ટ 28 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી યોજાશે. આ ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ મેચોમાં વિવિધ દેશોની ટીમો ભાગ લેનાર છે, જેમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ રમાશે. જોકે આગામી મેચને લઈને સાઉથ આફ્રિકા તેમજ શ્રીલંકાની ટીમ વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચી છે. ત્યારે સાઉથ આફ્રિકાના બેટ્સમેન જેક કાલિસ તેમજ શ્રીલંકાના વિકેટકીપર બેટ્સમેન કુમાર સંગાકારા શહેરના મહેમાન બન્યા છે. આ મેચને લઈને મોટા ક્રિકેટરો વડોદરા આવનાર છે, જેમાં એરપોર્ટ પર પૂર્વ લીજેન્ડરી ક્રિકેટોની ઝલક મેળવવા ક્રિકેટ પ્રેમીઓ ઉમટ્યા છે. જેમાં ઇન્ટરનેશનલ માસ્ટર લીગની અંતિમ બે ટીમો વડોદરા ખાતે આવી પહોંચી છે, જેમાં વેસ્ટ ઇન્ડિઝના લીજેન્ડરી પ્લેયરો તેમજ ઇંગ્લેન્ડના લીજેન્ડરી પ્લેયર વડોદરા એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. લીજેન્ડરી પ્લેયર ક્રિસ ગેલને જોવા ક્રિકેટ રસિકો એરપોર્ટ પર પહોંચ્યા છે. ક્રિસ ગેલના આવતા ક્રિકેટ રસિકોમાં નિરાશા જોવા મળી, જેમાંથી 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી કુલ 6 મેચ વડોદરાના કૌટુંબિક સ્ટેડિયમ ખાતે રમાશે. તો આજે ઇન્ડિયા માસ્ટર અને સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે. हाजी बेस्ट ऑफ लक. प्लेयर અહીંયા આવ્યા છે મોર્ગન સર ઇંગ્લેન્ડના મોર્ગન કેપ્ટન છે, તેઓ પણ અહીંયા આવી ગયા છે. મોન્ટીભાઈ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.